ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે। છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હજુ 3 માર્ચે ફરી વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હિમાચલ પ્રદેશમાં 3 દિવસથી ચાલી રહેલી હિમવર્ષાને કારણે 650થી વધુ રસ્તાઓ અને 2300 પાવર ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા। ચંબા અને મનાલીમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગુલમર્ગમાં મહત્તમ 113 સેન્ટીમીટર અને સોનમર્ગમાં 75 સેન્ટીમીટર બરફવર્ષા થઈ। લેહ અને લદ્દાખમાં પણ હિમવર્ષાથી સ્થિતિ વણસી છે। કાશ્મીરના ડોડામાં સતત હિમવર્ષા અને બરફ પડી રહ્યો છે। ખરાબ હવામાનને કારણે જમ્મુ કાશ્મીર સરકારે શાળાઓમાં શિયાળુ વેકેશન 6 દિવસ લંબાવ્યું। આ ઉપરાંત ધોરણ 10 થી 12ની પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી। હવે આ પરીક્ષા 24 અને 25 માર્ચે લેવામાં આવશે। ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સતત વરસાદને કારણે પાગલ નાળા નજીક બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો। હવામાન વિભાગનું માનવું છે કે હજુ આગામી 1-2 દિવસ સુધી બરફવર્ષા થઈ શકે છે, જેથી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ કાશ્મીર આવતા પ્રવાસીઓને વધુ સતર્કતા સાથે પ્રવાસ કરવા પણ સૂચના અપાઈ છે।